અષાઢ સુદ બીજ એટલે કે વિષ્ણુ ભગવાનના 8મા અવતાર ભગવાન શ્રી જગન્નાથજી જ્યેષ્ઠ ભ્રાતા શ્રી બલરામજી અને ભગિની સુભદ્રાજીના મોસાળ ગામની સ્મૃતિમાં જગન્નાથ યાત્રાનું આયોજન પ્રતિવર્ષ કરવામાં આવે છે, જેના ભાગરૂપે તાપી જિલ્લામાં પણ આજે 9મા વર્ષે જગન્નાથ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ હિસ્સો લીધો હતો। આ યાત્રા વ્યારાના અલગ અલગ વિસ્તારોમાં ફરી વ્યારાના મહાદેવ સોમિલ ખાતે આવેલ રાધા કૃષ્ણ મંદિર ખાતે સમાપ્ત થઈ હતી। અષાઢ સુદ બીજના દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રા અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં કાઢવામાં આવે છે। તાપી જિલ્લાના વ્યારા ખાતે પણ છેલ્લા 9 વર્ષથી વ્યારા હિન્દુ સંગઠન દ્વારા ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે। આજે ફડકે નિવાસના રાધાકૃષ્ણ મંદિર ખાતેથી યાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો હતો। આ રથયાત્રા વ્યારા નગરમાં પહોંચતા મહિલા બાળકો સહિત મોટી સંખ્યામાં લોકો યાત્રામાં જોડાયા હતા। ઢોલ નગારા ડીજેના નાદ સાથે જય જગન્નાથના નારા સાથે સમગ્ર નગરમાં યાત્રા ફરતા સમગ્ર વ્યારા નગર ભક્તિમય માહોલ છવાયો હતો। આ યાત્રા કોમી એકતાના માહોલમાં નીકળી હતી। સાથે રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। જય રણછોડ, જય જગન્નાથ। વ્યારા નગરની આ 9મી રથયાત્રા છે અને રથયાત્રા એટલે આ રથયાત્રાનું વૈશિષ્ટ્ય એવું છે કે આ આખા દેશની કદાચ પહેલી સમરસ રથયાત્રા હશે કે જ્યાં વર્ગી સમાજમાંથી આ રથયાત્રા નીકળે છે। વૈષ્ણવ દશાલાર વૈષ્ણવ સમાજ એનું સામૈયું કરે છે, જૈન સમાજ એની અંદર પોતાનો સહભાગ કરે છે અને બૃહદ હિન્દુ સમાજનો દરેક તબક્કો આ રથયાત્રાની અંદર પ્રેમથી અને ભાવથી જોડાય છે। આવી દિવ્ય અને ભવ્ય રથયાત્રા વ્યારા નગરની અંદર છેલ્લા 9 વર્ષથી થઈ રહી છે અને જગન્નાથજીનો આ એક પ્રતાપ છે, જગન્નાથજીની કૃપા છે કે આ નગરની અંદર શાંતિ, કોમી અદાલત અને બધું જ કંઈ સબ જળવાઈ રહ્યું છે અને નગરની સારી પ્રગતિ થઈ રહી છે।